નમસ્કાર મિત્રો, વિડીયોમાં સ્વાગત છે. તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ ખોડિયાર માતાજીની વાવ મિત્રો, ને વાવના દર્શન કરીએ અને મિત્રો વાવની વિશેષતા જાણીએ. મિત્રો વિશેષતા જાણીને તમને પણ નવાઈ લાગશે મિત્રો કે ખોડિયાર માતાજી અહીંયા મિત્રો સાક્ષાત બિરાજમાન છે મિત્રો. તો ચાલો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો વિડીયોમાં આગળ વધતા પહેલાં મિત્રો તમે માતાજી ખોડિયારના દર્શન કરી લો મિત્રો, કે આ માતાજી સાક્ષાત અહીંયા હાજર બેઠા છે. તો જય ખોડિયારમાં મિત્રો માતાજીના દર્શન કરી લીધા બાદ હવે આપણે આ વિડીયોમાં મિત્રો માતાજીના ખોડિયારના વાવની વિશેષતાઓ જાણીશું મિત્રો, કે જે 1500 વર્ષ જૂની વાવ કહેવામાં આવે છે મિત્રો, કે આ 1500 વર્ષ જૂની વાવ છે મિત્રો, જેના દર્શન કરવા લોકો દૂર દૂરથી અહીંયા આવે છે મિત્રો, અને લોકો અહીંયા માનતા પણ રાખે છે મિત્રો, કેમ કે આ વર્ષો જૂની વાવ છે મિત્રો, ને વાવ ઉપર એક અડચણ પણ નથી આવી મિત્રો. કે આ વાવની વિશેષતાઓ આપણે જાણીએ તો આપણને પણ એમ લાગે કે નહીં ખોડિયારમાંથી સાક્ષાત અહીંયા બિરાજમાન છે મિત્રો. હવે તમે વાવમાં મિત્રો જોશો તો આખી આ દિવાલ જે છે મિત્રો ત્રાસી થઈ ગઈ છે, બંને બાજુ જે દિવાલના પથ્થર એક છે તેના સહારે આખી દિવાલ છે, પણ જે પથ્થર પણ છે તે પણ આખો ત્રાવો થઈ ગયો છે. પણ મિત્રો તમે જોઈ શકો છો કે આખી દિવાલ સાઈડમાંથી તમે જોઈશો તો આખી દિવાલ જે છે તે નમી ગયેલી છે મિત્રો, બંને બાજુથી. તો અહીંયા આ દિવાલ નમવાનું કારણ મિત્રો ખોડિયારમાંથીનો સાક્ષાત વાસ છે મિત્રો, જેના કારણે આખી દિવાલ નમી ગઈ છે, પણ વાવ ઉપર ક્યારેય એક પ્રકારની અસર નથી આવી કે કોઈ પણ અડચણ નથી આવી મિત્રો. આ છે સાક્ષાત મિત્રો ખોડિયાર માતાજી હાજર બિરાજમાન છે મિત્રો, કે જે આપણે લાઈવ જોઈ શકીએ છીએ મિત્રો, કે આખી દિવાલ નમી ગયા હોવા છતાં એક પથ્થર ઉપર દિવાલ છે તે પથ્થર પણ નમી ગયેલો છે, પણ ખોડિયાર માતાજીનો એટલો બધો પરસો રહ્યો છે કે વાસ રહ્યો છે, સાક્ષાત બિરાજમાન છે, જેના કારણે આ વાવ ઉપર એક પણ પ્રકારની અડચણ આવી નથી મિત્રો, કે કોઈ પણ નુકસાની અનુભવે નથી. તો આ છે મિત્રો ખોડિયાર માતાજીની વાવ, જે સાક્ષાત ખોડિયાર માતાજી બિરાજમાન છે મિત્રો. આ વર્ષો જૂની વાવ છે મિત્રો, જેનું નિર્માણ મિત્રો જૂના જમાનામાં કરવામાં આવ્યું હતું. આ વાવમાં તમે જોવો કે મિત્રો મોટા મોટા પથ્થર શિલાલેખોનો અહીંયા યુઝ કરવામાં આવ્યો છે મિત્રો. આ પથ્થર હાલના સમયમાં આપણે બધા લોકો ઉસકી પણ ના શકીએ મિત્રો, કે આપણે એક એક બેલું શકીએ તો પણ આપણામાં એટલી શક્તિ નથી કે તેને ઉસકી શકીએ. પણ પહેલાંના સમયમાં તમે જોઈ લો કે આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું ત્યારે આ કેટલા મોટા મોટા પથ્થરનું નિર્માણ કરવામાં આવ્યું છે મિત્રો. કોઈ પણ માટી કે કોઈ પણ સિમેન્ટ વગર, હાલીમાં માટી નહીં પણ સિમેન્ટ લગાવવામાં આવી છે મિત્રો, જેથી વરસાદ કોઈ આવે તો માટી રીઝાઈને નીચે ના આવે ને વાવ થોડીક બુરાઈ નહીં જાય તેના માટે. બાકી કોઈ પણ જાતની તમે જોઈ શકો છો કે કોઈ માટીનો યુઝ કે કોઈ સિમેન્ટનો યુઝ કરવામાં નથી આવતો. આ છે ખોડિયાર માતાજીની વાવ મિત્રો, જ્યાં મોટા મોટા પથ્થરો દ્વારા માત્ર ને માત્ર પથ્થરનો ઉપયોગ કરીને આ વાવ બનાવવામાં આવી છે, જેમાં કોઈ પણ જાતની માટી કે કોઈ પણ જાતની સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો મિત્રો, જેથી અહીંયા કહી શકાય કે ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. તમે વાવ જોશો મિત્રો, વાવમાં પાણી પણ છે ને, પાણી એટલું બધું શીસરું છે મિત્રો, જેથી આપણે પીવાનું પણ મન થઈ જાય અને પણ અંદર સ્થાન કરવાનું પણ મન થઈ જાય. આખું શીસરું પાણી છે મિત્રો ને આ વાવ, અને જે આ વાવની અંદર મિત્રો જે નિર્માણ કરવામાં આવ્યું છે મોટા મોટા પથ્થરોથી મિત્રો, જે કોતરણી કામ જે હાલના સમયમાં કરવું ખૂબ જ મુશ્કેલ છે મિત્રો, જેમાં આપણે પણ જોઈને પણ મિત્રો આમ આનંદલાયક આનંદ આવી જાય મિત્રો, એવી કોતરણી કામ કરવામાં આવ્યું છે મિત્રો. અહીંયા ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે મિત્રો. હવે તમને વાવ બતાવું તો વાવની અંદર પાણી પણ છે મિત્રો, ખૂબ જ શીસરું પાણી છે, અને વાવને મિત્રો બાંધવામાં ખૂબ જ ટાઈમ લાગેલો છે મિત્રો. અને વાવમાં જે પથ્થરનું નિર્માણ કરવામાં આવ્યું છે, પથ્થર દ્વારા જે વાવ બાંધવામાં આવી છે તે પથ્થર તમે જોવો મિત્રો કે કેટલા મોટા મજબૂત અને મિત્રો જે વજનશીલ છે, પણ છતાં પણ લોકોએ મિત્રો આ નિર્માણ કર્યું છે. હાલના સમયમાં આવી વાવનું નિર્માણ કરવું ખૂબ જ મુશ્કેલ બની શકે છે મિત્રો, કે આ પહેલાંના સમયમાં મિત્રો 1500 વર્ષ જૂની આ વાવ માનવામાં આવે છે. તો તમે વિચારો કે વાવનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું છે મિત્રો, ને કેટલો ટાઈમ લાગ્યો છે મિત્રો. તમે વિડીયો જોઈ શકો છો કે આ વાવમાં પાણી પણ છે મિત્રો, કેટલું બધું શીસરું પાણી છે. તમે જુઓ કે પાણી સાવ આપણને તળિયે સુધી દેખાય છે મિત્રો. તો આ વાવની વિશેષતા છે મિત્રો. વાવ તમે જો આખી બાંધવામાં આવી છે પથ્થર દ્વારા, કોઈ પણ માટી કે કોઈ પણ સિમેન્ટનો ઉપયોગ આ વાવમાં કરવામાં નથી આવ્યો મિત્રો. તો આ છે મિત્રો આ વાવની વિશેષતા, જ્યાં ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે તેવું આપણે કહી શકીએ મિત્રો. વાવનું નિર્માણ તમે જો કે લોકો દ્વારા કરવામાં આવ્યું છે, તો તમે વિચારો કે કેટલો બધો સમયગાળો આ વીત્યો છે મિત્રો આ વાવનું નિર્માણ કરવામાં. હાલના સમયમાં આપણે કોઈ મકાન બનાવીએ તો તમે બેલા ઉત્સવમાં પણ ખૂબ જ આપણે મિત્રો શક્તિ અનુભવાતી છે. તો આ લોકો પાસે કેટલી શક્તિ છે તમે વિચારો, કે તમે જોઈ શકો છો કે મોટા મોટા પથ્થરો ક્યાં સુધી ઊંચે લેવલ સુધી પહોંચાડવામાં આવ્યા છે મિત્રો. તો આ છે મિત્રો વાવ. તમે વાવનું કોતરણી કામ જોવો મિત્રો, તો આ વાવની વિશેષતાઓ છે. આપણે ઘણી બધી જગ્યાએ જોતા હોઈએ છીએ મિત્રો કે તળાવમાંથી મગર ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આવતી હોય છે, કે ખોડિયાર માતાજીની આરતીમાં પાણીમાંથી તળાવમાંથી મગર આવતી હોય છે મિત્રો. તો એવી જ વિશેષતા અહીંયા પણ છે, જે આખી દિવાલ નમી ગયેલી છે, પણ ખોડિયાર માતાજીનો એટલો વાસ છે મિત્રો, જેના કારણે મિત્રો આ વાવને કંઈક અસર પણ નથી થઈ, કોઈ પરિસ્થિતિ પણ નથી આવી. તો મિત્રો આ ખોડિયાર માતાજીની એક વિશેષતા કહેવાય મિત્રો, જે ખોડિયાર માતાજી હાજર રહીને સાક્ષાત મિત્રો આ વાવની રક્ષા કરે છે તેવું આ લોકો દ્વારા માનવામાં આવ્યું છે મિત્રો. તો આ વાવ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો, અને તમારી આજુબાજુમાં બધા જ લોકોને આ વાવની મિત્રો ઇન્ફોર્મેશન આપો, ને વિડીયો મેક્સિમમ વોટ્સઅપ ગ્રુપમાં કે ઓનલાઈન સોશિયલ મીડિયામાં વાયરલ કરી દો, જેથી આ વાવની વિશેષતાઓ લોકો સુધી પહોંચે મિત્રો. અહીંયા લોકો દૂર દૂરથી પણ દર્શન કરવા માટે આવે છે. ઘણા બધા લોકોના મિત્રો
કુળદેવી ખોડિયાર માતાજી છે. આ વાવમાં મિત્રો આ દર્શન કરવા માટે આવે છે ને માનતા પણ રાખે છે મિત્રો. લાપસીનું પણ નિર્માણ અહીંયા કરે છે મિત્રો. તો આ છે ખોડિયાર માતાજીને મિત્રો વાવના દર્શન મિત્રો જે તમે કરી શક્યા છો. ને વાવની મિત્રો તમે કલાગીરી જોવો મિત્રો કે આ પહેલાંના સમયમાં જે કરવામાં આવી છે, પથ્થર તમે જુઓ કે શિલાલેખો જો આ બધા લો યુઝ કરવામાં આવ્યું છે ને ઉસે સુધી પથ્થર કઈ રીતે પહોંચાડવામાં આવ્યા છે તે વિચારતા જ આપણે મિત્રો ટાઈમ લાગી જાય. તો તમે વિચારો કે આ મંદિર આ વાવ બનાવવામાં કેટલો બધો ટાઈમ લાગ્યો છે મિત્રો. જે 1500 વર્ષ જૂની વાવ માનવામાં આવે છે. જે આપણને આવી વાવો અત્યારમાં જોવામાં આવે તો ખૂબ જ આનંદ આવી જાય છે મિત્રો. હાલના સમયમાં આવી વાવો બનાવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. તમે કોતરણી કામ જોવો મિત્રો કે કેવું કોતરણી કામ કરવામાં આવ્યું છે માટીમાંથી મિત્રો. કોઈ પ્રકારનો સિમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો, કોઈ પણ માટીનો કોઈ કેમિકલનો એવો ઉપયોગ કરવામાં નથી આવ્યો. પણ હાલના સમયમાં લોકો દ્વારા થોડુંક મિત્રો ડેમિનેશન કરવામાં આવ્યું છે કામનું, જેના કારણે વાવ ઉપર કોઈ અસર ના આવે મિત્રો. કે જે વરસાદ આવે તો માટી રીઝાઈને નીચે ના આવે ને વાવ બુરે ના જાય તેના માટે થોડુંક માટીનું કામ કરવામાં આવ્યું છે. તો મિત્રો અહીંયા ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. તમે આવો દર્શન કરવા, તમને પણ ખૂબ જ આનંદ અનુભવ છે મિત્રો. આ છે ખોડિયાર માતાજીની વિશેષતાઓ મિત્રો. અહીંયા પૈસા પણ આ બંને જગ્યા પર લાભને શુભ લખ્યું છે, સિક્કા પણ સોટી જાય છે મિત્રો. જે ખોડિયાર માતાજીની મિત્રો અહીંયા સાક્ષાત દર્શન કરવા માટે લોકો આવે છે અને જોઈએ પણ છે મિત્રો. તમે આ પથ્થર તમે જુઓ તો એ પણ નમી ગયેલો છે, જેના કારણે આખી દિવાલ તેના ઉપર મિત્રો સ્થગિત છે મિત્રો. અને દિવાલ કોઈ પણ અસર આવી નથી મિત્રો. તો અહીંયા ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે. તમે તેના દર્શન કરવા માટે તળાજા તાલુકાના મિત્રો સાંકળાસર નંબર 1 ગામે આવી શકો છો, જે ભાવનગર જિલ્લામાં આવેલું છે મિત્રો. જે મિત્રો સાંકળાસર નંબર 1 ગામમાં આવીને તમે કોઈ પણને પૂછો તો 800 થી 900 મીટર થોડુંક ચાલશો તો ખોડિયાર માતાજીની વાવ આપણને જોવા મળશે. અને તેનો આનંદ આપણે મિત્રો દર્શનનો આનંદ માણી શકતો. લોકો અહીંયા ભક્તિના ભાવથી મિત્રો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે દૂર દૂરથી આવે છે મિત્રો. કેમ કે તેના મિત્રો જે પણ કાર્ય પૂર્ણ થઈ જાય તો અહીંયા લાપસીને પણ લોકો માનતા હોય છે મિત્રો. જે ખોડિયાર માતાજીને માને છે તે કરે છે મિત્રો. બસ તો આવીને આવી ભક્તિના ભાવથી મિત્રો આપણે ખોડિયાર માતાજીના દર્શન કરી લો મિત્રો. અને તમે આજુબાજુમાં ક્યાંય પણ આવો છો મિત્રો તો ખોડિયાર માતાજીના દર્શન કરવા માટે આ વાવની મુલાકાત અવશ્ય લેજો મિત્રો. અને આ વાવને મિત્રો તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ને કોમેન્ટમાં જરૂર તો મિત્રો જય ખોડિયારમાં જરૂર લખી દેજો મિત્રો, જેથી આપણને પણ એક ખોડિયાર માતાજીની મિત્રો ભક્તિના ભાવથી વ્યસ્તા રહે. તો મિત્રો આ છે ખોડિયાર માતાજીની વાવ, જે વર્ષો પહેલાં બનાવવામાં આવી હતી મિત્રો. તમે કોતરણી કામ જુઓ મિત્રો કે કેટલા મોટા મોટા પથ્થરો દ્વારા આ વાવનું નિર્માણ કરવામાં આવ્યું છે. વાવમાં મિત્રો ચોમાસું હોય છે તો પાણી ઉપર સુધી પણ આવી જાય છે ને આ બધું જ મિત્રો પાણીમાં દબાઈ ગયેલું હોય છે. તો મિત્રો આ છે ખોડિયાર માતાજીની વાવ. એટલું પાણી આવવા છતાં પણ આ વાવ ઉપર કંઈ થતું નથી, તો તે પણ વિશેષતા જ કહી શકાય મિત્રો. તમે ઉપર પણ જોઈ શકો છો કે ખોડિયાર માતાજીનું એક મંદિર પણ ઉપર લોકો દ્વારા બનાવવામાં આવ્યું છે. સાઈડમાં એક મિત્રો બધા જ લોકો આરામ લઈ શકે તેના માટે એક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો મિત્રો આ વાવ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંકળાસર નંબર 1 ગામે આવેલી છે મિત્રો. જે સાંકળાસર નંબર 1 ગામથી થોડેક દૂર મિત્રો તમે લોકોને પૂછો તો તમને ત્યાં સુધી પહોંચાડી દે છે. અને અહીંયા ખોડિયાર માતાની ધજા પણ લગાડવામાં આવી છે, જે 24 કલાક ફરકતી હોય છે. તો અહીંયા મિત્રો ખોડિયાર માતાનો સાક્ષાત વાસ એવું કહેવામાં આવે છે. તો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. અને લાઈક શેર સબસ્ક્રાઈબર જરૂર કરી દેજો. આ ગામમાં મિત્રો વર્ષો જૂના મિત્રો વૃક્ષો પણ છે જે તમને હું બતાવું. પહેલાં તમે આ મંદિર જોઈ લો કે આ ધજા જે છે મિત્રો 24 કલાક મિત્રો ધસતી હોય છે. તો મિત્રો અહીંયા ખોડિયાર માતાજી સાક્ષાત બિરાજમાન છે મિત્રો. તો ખોડિયાર માતાજીના દર્શન કરી લઈએ. જય ખોડિયાર માં મિત્રો. અને આ વાવ તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો મિત્રો. હવે આ ગામના મિત્રો તળાવ તમે જોઈ લો કે તળાવના કાંઠે જે મિત્રો વૃક્ષો જે છે મિત્રો, જે ઘટાદાર મિત્રો કે જૂના જમાનાના વૃક્ષો, કેટલા બધા વર્ષોથી જૂના વૃક્ષો છે મિત્રો. તો આખા તળાવના પાળે લગાવવામાં આવ્યા છે મિત્રો. અને આ વૃક્ષનું સારું એવું જતન પણ થાય છે મિત્રો, જેના કારણે એની જમીન પણ ધોવાતી નથી મિત્રો. અને આ વિશેષતા મિત્રો સાંકળાસર નંબર 1 ગામમાં તમે જોઈ શકો. તો મિત્રો આવો સાંકળાસર નંબર 1 ગામની મુલાકાત લો અને વાવના દર્શન કરો અને તળાવની નજીકના વૃક્ષનો નજારો માણો.